રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલ કારનું પાયલોટિંગ કરીને ડેસર તાલુકાના વરસડા ગામમાં આવેલ ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત 4 શખ્સોને ડેસર પોલીસે ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ડેસર પોલીસને બાતમી મળી હતી કે દારૂની પેટીઓ ભરેલી એક ગાડી ગળતેશ્વર બ્રિજથી પસાર થઈ વરસડા ગામની સીમમાં મહી નદીના કોતરમાં જઈ તેમાંથી દારૂ ખાલી થાય છે, જેથી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા એક ગ્રે કલરની ખેડા પાસિંગની બલેનો કાર જણે આવી હતી, જેમાં 3 શખ્સો જણાતા તેઓની હાજરી અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સફેદ રંગની દારૂ ભરેલી કારનું તેઓ પાયલોટિંગ કરીને આવ્યા છે અને મહી નદીના કોતરમાં દારૂ ઉતાર્યો છે, તેમજ તેઓ રૂપિયા લેવા માટે ઊભા છે। પોલીસે ત્રણેયને સાથે રાખી કોતરમાં તપાસ કરતા 1,42,000ની કિંમતના 1,143 બિયરના ટીન મળી આવ્યા હતા। ત્રણેયના નામ પૂછતા ઈશ્વર મોહનભાઈ પરમાર, અલ્પેશ રમણભાઈ સોલંકી અને મહેશ ઉર્ફે અજય ઝીણાભાઈ પરમાર જણાવવા મળ્યું હતું। જ્યાં પોલીસની પૂછપરછમાં રાજસ્થાનના છાપરિયાથી દીપુરાજ નામનો શખ્સ કારમાં દારૂ લઈને ગળતેશ્વર આવ્યો હતો અને તેમનો સંપર્ક કરી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરીને દારૂનો જથ્થો વરસડા ગામના નવઘણ ભરવાડને આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું। પોલીસે બાદમાં નવઘણ ભરવાડની પણ ધરપકડ કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડેસર પોલીસના હાથે ઝડપાયેલ ઈશ્વર પરમાર ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે। દારૂના કેસમાં તેનું નામ ખુલતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે તેને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો। આ ઉપરાંત અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ હતો, પરંતુ ઠાકોર સેનાના પ્રમુખે તેને પણ 5 સપ્ટેમ્બરના રોજ ઠાકોર સેનાના તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દીધો હતો। આ ઉપરાંત ઈશ્વર પરમાર બની બેઠેલો પત્રકાર પણ છે અને એક ટીવી ચેનલના પત્રકાર તરીકે પણ કામ કરતો હોવાનું બહાર આવ્યું છે।